रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमु रामाय तस्मै नमः रामन्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयं सदा भवतु मे ओ राम मामुद्दर। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू सौનું આપણી સંસ્કૃત પદ ઉપર। ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યહરામી। મળીએ છીએ ચેપ્ટર નંબર 16 16 લઈને, જેનું નામ છે અદ્ભુતમ યુદ્ધમ। અદ્ભુત યુદ્ધ એટલે કે અદ્ભુત યુદ્ધ, જેમાં કોનું યુદ્ધ થયું છે તો કે જ્યારે રામાયણમાં રાવણ માતા સીતાનું અપહરણ કરીને જઈ રહ્યો છે અને વચ્ચે જ્યારે જટાયુ નામના ગીધ પક્ષીને ખબર પડી કે આ રાક્ષસ સીતાનું અપહરણ કરીને જાય છે, તો એ જટાયુ એમને બચાવવા માટે રાવણની સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધ આજે આપણે જોવાના છીએ, જેમાં જટાયુ અને રાવણ યુદ્ધ કરે છે અને એમાં જે જટાયુએ રાવણ ઉપર આક્રમણ કર્યું, એના માટે જે પ્રયાસ કર્યા છે, રાવણને જે ક્ષતિ પહોંચાડી છે, એનું વર્ણન, એટલું વર્ણન આપણે આ પાઠમાં જોવાનું છે। આગળને યુદ્ધમાં પછી શું થાય છે પરિણામ તમને બધાને ખબર છે, પણ એ આપણે પાઠમાં છે નહીં। આપણે એટલું જોવાનું છે કે જટાયુએ રાવણને કઈ રીતે નુકસાન કર્યું। તો જોઈ નાખીએ રામાયણ। કઈ રામાયણ? વાલ્મીકી રામાયણ। એટલે કે રામાયણ કોણે લખી છે? ઋષિ વાલ્મીકીએ લખી છે, બરોબર। અને એમાં આ વર્ણન આવે છે, જેમાં પહેલો શ્લોક કંઈક આવો છે, તત પર્વત શૃંગાભ તીક્ષ્ણ તુંડ ખગોત્તમ વનસ્પતિ ગત શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ। શુભામ ગિરામ વ્યાજહાર, શુભ વાણીમાં બોલ્યા। તતઃ, જો 16મું ચેપ્ટર છે, બોર્ડમાં ભાષાંતર માટે આ એમપી છે, એટલે કે એમાંથી ઘણી વખત ભાષાંતર પૂછાય છે, તો આ પાઠ, આ ચેપ્ટર સારી રીતે કરવું પડે। તતઃ એટલે કે ત્યારે, પર્વત શૃંગાભ, પર્વત એટલે થાય પર્વત, શૃંગ એટલે કે શિખર, આભ એટલે કે આભાવાળો, ત્યારે પર્વતના શિખર જેવી આભાવાળો, તીક્ષ્ણ તુંડ, તીક્ષ્ણ એટલે કે ધારદાર, તુંડ એટલે ચાંચ, જેની ચાંચ ધારદાર છે તેવો, ખગોત્તમ, ખગ એટલે થાય પક્ષી અને ઉત્તમ એટલે ઉત્તમ, પક્ષીઓમાં ઉત્તમ। જો ખ એટલે થાય આકાશ, ખ ખાલી ખટારાનો ખ કહીએ ને, એ ખનો અર્થ થાય છે આકાશ, અને ગ એટલે કે જનારા, જે આકાશમાં જાય છે ને એને કહેવાય ખગ। પક્ષીઓ આકાશમાં ઉડતા ને એટલે ઉડે છે ને એટલા માટે એને કહે છે ખગ। તો ખગમાં ઉત્તમ એટલે કે પક્ષીઓમાં ઉત્તમ। વનસ્પતિ ગત એટલે કે વૃક્ષ ઉપર બેઠેલા કે રહેલા, શ્રીમાન એટલે કે શોભાવાળા, વ્યાજહાર બોલ્યા, શુભામ એટલે શુભ, ગિરામ એટલે વાણીમાં, ત્યારે પર્વત જેવા શરીરવાળા, પર્વત જેવું શરીર એટલે ત્રિકોણી શરીર નહીં, પણ જેનું શરીર પર્વત જેવું વિશાળ છે એવા, તીક્ષ્ણ તુંડ જેની ચાંચ ધારદાર છે એવા, પક્ષીઓમાં શ્રેષ્ઠ જટાયુ વૃક્ષ ઉપર બેઠા બેઠા શુભ વાણીમાં બોલ્યા। ક્લિયર? હવે રાવણ છે એ સીતા માતાનું અપહરણ કરીને જાય છે, એને જોઈ અને જટાયુ જેનું શરીર પર્વત જેવું હતું, ચાંચ ધારદાર હતી, પક્ષીઓમાં શ્રેષ્ઠ હતા, એવા જટાયુ શુભ વાણીમાં બોલ્યા, સારી વાણીમાં બોલ્યા। શું બોલ્યા? બીજો શ્લોક, યત કૃત્વા ન ભવેત ધર્મ ન કીર્તિ ન યશો ધ્રુવમ શરીરસ્ય ભવેત ખેદ કસ્તત કર્મ સમાચરેત। ભાઈ, યત કૃત્વા જે કામ કરીને, ન ભવેત નથી થતો, શું? ધર્મ, ધર્મ, જે કામ કરવાથી ધર્મ ન થાય, ન કીર્તિ અને ન યશ ધ્રુવમ એટલે નિશ્ચિત, અને નિશ્ચિત છે કે એને નામના એટલે કે યશ કે કીર્તિ પણ મળતા નથી। જે કામ કરવાથી ધર્મ ન થાય, યશ કે કીર્તિ પણ પ્રાપ્ત ન થાય, અને શરીરસ્ય ચ ભવેત ખેદ, અને શરીરને પણ પીડા થાય, શરીરને કષ્ટ થાય, કહ તત્કર્મ સમાચરેત, તેવું કામ કોણ કરે? ભાઈ, જે કામ કરવાથી ધર્મ ન થાય, જે કામ કરવાથી યશ કે કીર્તિની પ્રાપ્તિ ન થાય, અને શરીરને ભાઠા પડે, શરીરને પીડા થાય, આવા કામ કોણ કરે? સમજાણું? જે કામ કરીને ધર્મ ન થાય, કીર્તિ કે યશ નિશ્ચિત રૂપે ન થાય, અને શરીરને દુઃખ થાય, પીડા થાય, તેવું કાર્ય કોણ કરે? હજી જટાયુ રાવણને કહે છે। નેક્સ્ટ કહે છે, નિવર્તય ગતિમ નીચામ પરદારાભિમર્શનાત ન તત્સમાચરેત ધીરો યત પરોસ્ય વિગર્હયેત। નિવર્તય એટલે કે અટકી જા, નીચામ ગતિમ એટલે કે નીચ ગતિમાંથી। કઈ નીચ ગતિ? શું નીચ ગતિ? તો કે પરદારા અભિમર્શનમ, પરદારા એટલે કે બીજાની પત્ની, અભિમર્શનમ એટલે કે સ્પર્શ કરવો, અભિમર્શનાત એટલે કે માંથી, બીજાની પત્નીને સ્પર્શ કરવાની નીચ ગતિમાંથી નિવર્તય એટલે કે અટકી જા। એનાથી જે નીચ ગતિ થશે, ભાઈ, બીજાની પત્નીને તું સ્પર્શ કરે, એને પકડીને લઈ જા છો, આ જે નીચ ગતિ છે ને એમાંથી તું અટકી જા। કેમ? તો કે ન તત નહીં તેવું, સમાચરેત આચરે, ધીર એટલે કે ધીરજવાન, ધીરજવાન પુરુષ એવું કામ ન આચરે। કેવું કામ? યત કે પરહ એટલે કે બીજા લોકો, અસ્ય એમની, એની, જેની, વિગર્હયત એટલે કે વિગર્હણા એટલે થાય નિંદા, જેની નિંદા
બીજા માણસો પરહ એટલે કે બીજા માણસો કરતા હોય એવું કામ ધીરજવાન પુરુષ કરે નહીં. ભાઈ બીજાની પત્નીને સ્પર્શ કરવા વાળી આ નીચ ગતિમાંથી તું અટકી જા. ધીરજવાન પુરુષ, ઇજ્જતદાર પુરુષ એવું કામ ન કરે જેની બીજા લોકો નિંદા કરે. ક્લિયર? પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચ ગતિથી તું અટકી જા. જેની અન્ય લોકો નિંદા કરે તેવું કામ ધૈર્યશીલ વ્યક્તિએ ન આચરવું જોઈએ. ધૈર્યશીલ માણસ એવું કામ ન આચરે જેની બીજા લોકો નિંદા કરતા હોય, બીજા કરતા હોય કે આવું કામ ન કરાય. અને એવું કામ જો આપણે કરીએ મતલબ ખરાબ કામ હોય તો, બાકી તો ઘણા ના પાડવા બધે ના પાડશે. તો એમ વાત કરે છે પારકી સ્ત્રીને સ્પર્શ કરવાથી જે નીચ ગતિ થાય છે એ નીચ ગતિમાંથી તું અટકી જા. ધીરજવાન પુરુષ એવું કામ નથી કરતા જેની બીજા લોકો નિંદા કરતા હોય. સમજાણું? આગળ વધીએ. વૃદ્ધોહમ ત્વમ યુવા તન્વી સરથ કવચી સરી તથાપી ન ચાપ્યાદાય કુશલી વૈદેહિમ મે ગમિષ્યસી. વૃદ્ધ અહમ, હું ગઈઢો છું. ત્વમ એટલે કે તું, યુવા એટલે કે યુવાન, હું ગઈઢો છું, તું યુવાન છે. ધન્વી એટલે કે ધનુષ વાળો છે. સરથ રથ વાળો છે. કવચી એટલે કે કવચ વાળો છે. અને સરી એટલે કે બાણ વાળો. ભાઈ હું વૃદ્ધ છું, તું યુવાન છે, તારી પાસે બાણ, તીર, કવચ, રથ છે. ન ચ અપી આદાય, છતાં પણ આદાય એટલે કે લઈને, ગમિષ્યસી શકીશ નહીં, કુશલીમ એટલે કે આસાનીથી, વૈદેહી એટલે કે સીતાને, છતાં પણ હેમખેમ રીતે લઈને જઈ શકીશ નહીં. કોને લઈને? સીતાને. છતાં પણ તું સીતાને હેમખેમ રીતે આસાનીથી લઈ જઈ શકીશ નહીં. હું વૃદ્ધ છું, તું યુવાન છે, તારી પાસે બાણ, તીર, કવચ અને રથ છે, છતાં પણ તું સીતાને આસાનીથી લઈ જઈ શકીશ નહીં. હું તને મારી પાસેથી હેમખેમ રીતે તું સીતાને વૈદેહીને લઈ જઈ શકે નહીં. ક્લિયર? સમજાણું? હું વૃદ્ધ છું, તું યુવાન છે, ધનુષ્ય વાળો, રથ વાળો, કવચયુક્ત અને બાણ વાળો છે. આમ છતાં પણ તું વૈદેહીને લઈને મારી પાસેથી હેમખેમ નહીં જઈ શકે. એટલે મારી પાસેથી તું સીતાને લઈ જઈ શકે નહીં. ડન? સમજાણું? હા સાહેબ. નેક્સ્ટ. ઇત્યુક્ત ક્રોધતામ રાક્ષ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્રો વિદુદ્રાવ પતગેન્દ્રમર્ષણ ઇતિ ઉક્ત. આટલું બોલાયા બાદ ક્રોધ તામ્ર અક્ષ, ક્રોધના કારણે, તામ્ર એટલે તાંબુ, અક્ષ એટલે કે લાલ, અક્ષ એટલે કે આંખ, આટલું બોલાયા બાદ જેની આંખ તાંબા જેવી લાલ થઈ ગઈ છે, તપ્ત તપી ગયા છે, કાંચન એટલે કે સોનાના, કુંડલ એટલે કુંડલ, જેના સોનાના કુંડલ તપી ગયા છે. આટલું બોલાયા બાદ જેની તાંબા જેવી લાલ આંખ થઈ ગઈ છે, જેના કુંડલો તપી ગયા છે, એવો રાક્ષસેન્દ્ર, રાક્ષસનો ઇન્દ્ર એટલે કે રાક્ષસનો રાજા, કોણ? રાવણ. અભિદુદ્રાવ દોડ્યો, અભિદુદ્રાવ એટલે થાય દોડ્યો. પતગેન્દ્રમ, પતગ એટલે પક્ષી, પતગ એટલે પણ શું થાય? પક્ષી. જો પતગ એટલે પક્ષી, ખગ એટલે પક્ષી, વિહગ એટલે પક્ષી અને પક્ષી એટલે પક્ષી, આ બધાનો અર્થ શું થાય છે? પક્ષીઓ. પતગ ઇન્દ્ર એટલે કે પક્ષીઓનો રાજા, કોણ હતો? જટાયુ. અમર્ષણ એટલે કે ગુસ્સાથી, ક્રોધથી. આમ કહેવાતા ક્રોધથી જેમની આંખ લાલ તાંબા જેવી થઈ ગઈ છે, જેમના કાનના કુંડલ, સોનાના કુંડલ તપી ગયા છે, એવો રાક્ષસ રાજ એટલે કે રાક્ષસોનો રાજા રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો ક્રોધથી, ગુસ્સા સાથે કે ગુસ્સેલ, ક્રોધી એવો રાવણ પક્ષીઓના રાજા જટાયુ તરફ દોડ્યો. તો મતલબ શું કર્યું ગુસ્સે થયેલા રાવણે? ગુસ્સે થયેલો રાવણ જટાયુ તરફ દોડ્યો. કેવો રાવણ દોડ્યો? તો કે જેની આંખ તાંબા જેવી લાલ છે, જેના કુંડલ તપી ગયા છે, એવો ક્રોધી રાવણ જટાયુ તરફ એને મારવા માટે દોડ્યો. ડન? નેક્સ્ટ. તો શું થયું? તદ્બભૂવાદ્ભુતમ યુદ્ધમ ગૃદ્ર રાક્ષસયોસ્તદા સપક્ષયો માલ્યવતો મહાપર્વતયો ઇવ. મહાપર્વતયો ઇવ, જાણે કે મોટા પર્વત હોય, મોટા પર્વત. કયા પર્વત? સપક્ષયો, સપક્ષ એટલે કે પાંખો વાળા, અને માલ્યવત એટલે કે માલ્યવાન નામના પર્વત. માલ્યવાન નામના પર્વતોનું પુરાણોમાં વર્ણન છે. બરોબર? માલ્યવાન નામના પર્વત હતા. એમ કે છે પહેલાના સમયમાં પર્વતો ઉડી શકતા. ઇન્દ્રદેવે વજ્ર મારીને એની પાંખો કાપી નાખી, એટલે પર્વત જ્યાં હતા ત્યાં સ્થિત થઈ ગયા. હવે ક્યાંય જવા માટે જવા માટે સક્ષમ ન રહ્યા. ન ગચ્છતી એટલે કે નગહ, પર્વતો ક્યાંય જઈ નથી શકતા, એટલે એને નગ પણ કહેવાય. બરોબર? નગ એટલે કે પર્વતો. તો જાણે પાંખોવાળા મહાપર્વતોનું યુદ્ધ હોય એવું
અદ્ભુતમ યુદ્ધમ, અદ્ભુત યુદ્ધ બભૂવ થયું. કોની વચ્ચે? રુદ્ર અને રાક્ષસયો, ગીધ અને રાક્ષસની વચ્ચે. ત્યારે પાંખોવાળા માલ્યવાન પર્વત જેવું જ અદ્ભુત યુદ્ધ આ ગીધ અને રાક્ષસ વચ્ચે થયું. ત્યારે ગીધ અને રાક્ષસનું પાંખોવાળા માલ્યવાન નામના પર્વતોનું જાણે અદ્ભુત યુદ્ધ થયું. જાણે કે બે પાંખવાળા મહાપર્વતોનું યુદ્ધ થતું હોય એવું યુદ્ધ આ ગીધ અને રાક્ષસની વચ્ચે થયું. આગળ વધીએ. વિદદાર, વિદદાર નખૈરસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયન કેસાંચ ઉત્પાટયામાસ નખ પક્ષ મુખાયુધ. વિદદાર એટલે કે ઉઝરડા પાડ્યા, ઉઝરડા, ઉઝરડા પાડ્યા. નખૈહી એટલે કે નખ વડે, તુંડમ એટલે કે ચાંચ, પૃષ્ઠે એટલે કે પીઠ પર, સમર્પયન એટલે કે રાખીને કે મારીને. ચાંચ પર પીઠ મારતા રહીને નખ વડે ઉઝરડા પાડ્યા. ભાઈ જટાયુએ રાવણની પીઠ ઉપર ચાંચે મારતા રહ્યા અને સાથે સાથે ઉઝરડા નખથી પાડતો રહ્યો. કે સાંચ ઉત્પાટયામાસ, કોણ? તો કે નખ, પક્ષ અને મુખ. નખ એટલે કે નહોર થાય કે નહીં, પક્ષ એટલે થાય પાંખ, નખ એટલે નહોર, પખ એટલે નખ એટલે નહોર અથવા તો નખ, એને જે નહોર હોય ને ક્લોવ્સ, પંજા. પક્ષ એટલે પાંખ અને મુખ એટલે ચાંચ. આ ત્રણ છે ને એ જટાયુના શસ્ત્રો છે. જટાયુ કઈ તલવાર લઈને તો બાજવા ન જાય, તેની પાસે શસ્ત્ર શું હતા? એક તો આ નખ હતા, એક એની ચાંચ હતી, અને બીજા પાંખો હતા. તો આ પાંખો, આ નખ અને ચાંચ એવું શસ્ત્ર છે. કોના શસ્ત્ર છે? જટાયુના. તમને પ્રશ્ન પૂછાય જટાયુના શસ્ત્ર, એના આયુધ કયા કયા છે? નખ, પાંખ, ચાંચ. તેવા નખ, પંખ અને મુખ જેના આયુધ છે એવા જટાયુએ કેસાન ચ ઉત્પાટયામાસ. કેસાન, આની સંધિ છૂટી પાડું છું, કે સાન પ્લસ ચ પ્લસ ઉત્પાટયામાસ. ઉત્પાટયામાસ એટલે કે ઉખાડી નાખ્યા, કેસાન એટલે કે વાળ. તો આ જટાયુએ પીઠ પર ચાંચ મારતા રહી અને નખ વડે ઉઝરડા પાડ્યા અને એ ત્રણ જેના વેપન છે એવા જટાયુ એના વાળ પણ ઉખાડી નાખ્યા. કોના વાળ? આ ભાઈના. રાવણના વાળ પણ ઉખાડી નાખ્યા અને પીઠ પર ઉઝરડાય પાડ્યા. કેના વડે? એના પંજા વડે, ચાંચ વડે અને પાંખ વડે આક્રમણ કર્યું. બરોબર, આ ત્રણ એના શસ્ત્રો છે. એવા જટાયુએ કામ કર્યું. તતોસ્ય, તતઃ એનું, શ્લોક બોલ નાખી. તતોસ્ય સસરમ ચાપમ મુક્તામણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા બભંજ પતગોત્તમ. બભંજ પતગોત્તમ. તતઃ અસ્ય આનું, સસરમ એટલે કે બાણયુક્ત, ચાપમ ધનુષ્ય, મુક્તામણિ વિભૂષિતમ મુક્તામણિથી સુશોભિત. મુક્તાનો અર્થ મોતી થાય, મણિ એટલે કે મણિ, મણિ અને મોતીઓથી સુશોભિત હતું ધનુષ. કોનું ધનુષ? આ ભાઈ રાવણનું. તમને દેખાય છે એ ધનુષ મણિ અને મુક્તા, મુક્તા એટલે કે મોતી, મોતી અને મણિઓથી વિભૂષિત હતું. એ ધનુષનું શું કર્યું? તો કે ચરણાભ્યામ પગ વડે, મહાતેજા એટલે કે મહાતેજસ્વી, બભંજ ભાંગી નાખ્યું, પતગોત્તમ એટલે પક્ષીઓમાં શ્રેષ્ઠ. પક્ષીઓમાં શ્રેષ્ઠ મહાતેજસ્વી જટાયુએ એમનું બાણયુક્ત ધનુષ જે મુક્તામણીથી સુશોભિત હતું એને પગ વડે ભાંગી નાખ્યું. બરોબર. જટાયુએ એનું મોતી અને મણીથી સુશોભિત એવું ધનુષ્ય બાણ સહિત ધનુષ્ય પોતાના બે પગ વડે તોડી નાખ્યું. બભંજ એટલે ભાંગી નાખ્યું. ડન. કેવું ધનુષ હતું? મુક્તામણી સુશોભિતમ કે વિભૂષિતમ. મુક્તામણી વિભૂષિત ધનુષ હતું એ જટાયુએ પોતાના પગ વડે ભાંગી નાખ્યું. ડન. આગળ વધીએ. નેક્સ્ટ શ્લોક. સભગ્ન ધન્વા વિરથો હતાસ્વો હતસારથી હસ્તે નાદાય વૈદેહિમ પપાત ભુવિ રાવણ. ત્યારે ભગ્ન ધન્વા જેનું ધનુષ ભાંગી ગયું છે, વિરથ રથ વગરનો થઈ ગયો છે, હત અશ્વ, અશ્વ એટલે કે ઘોડા જેના ઘોડાઓ મરી ગયા છે, હત સારથી જેનો સારથી મરી ગયો છે, હસ્તે નાદાય હાથ પકડીને, વૈદેહિમ એટલે કે સીતાનો, પપાત પડ્યો, ભૂવિ એટલે પૃથ્વી પર, રાવણ એટલે રાવણ. ત્યારે ભાંગેલા ધનુષવાળો, રથ વગરનો, જેના અશ્વો મરી ગયા છે, જેનો સારથી મરી ગયો છે એવો રાવણ સીતાને હાથથી પકડી, વૈદેહિમ હસ્તે નાદાય, વૈદેહી એટલે કે સીતાને હસ્તે નાદાય હાથથી પકડી, પપાત પડ્યો, ભૂવિ એટલે પૃથ્વી ઉપર, રાવણ એટલે કે રાવણ. તે ભાંગેલા ધનુષવાળો, રથ વિહોણો, હણાયેલા ઘોડાવાળો, હણાયેલા સારથીવાળો રાવણ સીતાને હાથથી લઈ અને ભૂમિ પર પડ્યો. સીતાજીને હાથથી પકડી અને ભૂમિ ઉપર પડ્યો. ભાઈ એટલું આક્રમણ કર્યું, સીતાને હાથથી પકડી અને આવો રાવણ જેનું ધનુષ ભાંગી ગયું હતું, રથ ભાંગી ગયો હતો, સારથી મરી ગયો હતો, ઘોડા મરી ગયા હતા, એવો રાવણ પૃથ્વી ઉપર પડ્યો. પછી શું આવ્યું? છેલ્લો શ્લોક.
જટાયુસ્તમ અતિક્રમ્ય તુંડે નાસ્ય ખગાધિપ ચર વામ બાહુંદ સતદા વ્યપાહરત અરિંદમ. અરિંદમ એટલે કે શત્રુઓનું દમન કરનારો કોણ? જટાયુ. શત્રુઓને કંટ્રોલમાં રાખનાર એને કહેવાય શત્રુનું દમન કરનાર, એવો જટાયુ. અને બીજું કીધું છે ખગાધિપ, ખગનો અધિપતિ એટલે કે પક્ષી રાજા, પક્ષીઓનો રાજા. એટલે ખગ અધિપતિ એટલે કે રાજા, ખગ એટલે પક્ષી, પક્ષીઓનો રાજા જટાયુ. શું કર્યું? જટાયુએ તમ અતિક્રમ્ય તેના ઉપર આક્રમણ કરીને. કેના વડે? તુંડેનો એટલે કે ચાંચ વડે, પોતાની ચાંચ વડે આક્રમણ કરતા રહીને વામ બાહુન એટલે કે વામ એટલે ડાબો, બાહુ એટલે કે હાથ. કેટલા? 10 એટલે કે 10. રાવણને એમ કહેવાય છે કે 10 માથા હતા અને 20 હાથ હતા. 20 હાથ એટલે કે 10 ડાબા હાથ, 10 જમણા હાથ. તો જે અને ડાબા હાથ આ બાજુ ન થાય ને, હા, તો જે ડાબા હાથ હતા ને રાવણના, કેટલા ડાબા હાથ? 10 ડાબા હાથ. એ 10 ડાબા હાથ વ્યપાહરત એટલે કે ઉખાડી નાખ્યા. ત્યારે પક્ષી શ્રેષ્ઠ શત્રુઓનું દમન કરનારા જટાયુએ ચાંચ વડે આક્રમણ કરી અને રાવણના 10 ડાબા હાથ ઉખાડી નાખ્યા. ચાંચ વડે હુમલો કરી એના 10 ડાબા બાહુઓને, હાથને ઉખાડી નાખ્યા. તમને પૂછાય કે જટાયુએ અંતે શું કર્યું? તો કે અંતે પોતાની ચાંચથી આક્રમણ કરીને રાવણના જે 10 ડાબા હાથ હતા, આ 10 ડાબા હાથને ઉખાડી નાખ્યા. ક્લિયર? આઈ થિંક સમજાણું હશે. તો સમજાઈ ગયું હોય તો લાઈક કરી નાખવાની, શેર કરી નાખવાની, સબસ્ક્રાઇબ કરી નાખવાની. તો સીતાના અપનયન કાલે એટલે કે અપહરણના સમયે, સીતાજીના અપહરણ સમયે જટાયુ ક્યાં બેઠો હતો? વનસ્પતિ ઉપર બેઠો હતો. જટાયુએ રાવણના કયા અંગ ઉપર ચાંચથી આક્રમણ કર્યું? ચાંચથી વારંવાર આક્રમણ કર્યું હતું. ક્યાં? પૃષ્ઠે. છેલ્લે એના ડાબા હાથ પણ ઉખાડી નાખ્યા હતા, પણ એની પહેલા પૃષ્ઠે ઉપર આક્રમણ કર્યું હતું. પૃષ્ઠ એટલે કે પીઠ, બરોબર. ક્રોધ મૂર્છિત રાવણ જટાયુને કેના વડે અભિજગાન, કેના વડે મારે છે? આવું આપણે ભણવામાં ક્યાંય આવ્યું નથી, પણ તમે ચિત્ર જોશો ને તો ચિત્રમાં એવું હશે કે રાવણ છે ને તલવાર લઈને આમ દોડતો હોય બુકમાં, બરોબર. તો એ તલવારને કહેવાય ખડગ, બરોબર. તલવારને શું કહેવાય? ખડગ. એટલા માટે આમાં જવાબ આવશે ખડગેન. પણ આપણે આખો પાઠ ભણ્યો ને એમાં ક્યાંય ખડગ શબ્દ નથી એવું, કે એવું ક્યાંય નથી એવું રાવણે આના વડે આને માર્યો. ડન. પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે તો પૂછી જવાબ આવશે ખડગેનો. નેક્સ્ટ જઈએ. જટાયુ તુંડ પ્રહારેણ કિમ વ્યપાહરત. જટાયુએ ચાંચથી પ્રહાર કરીને શું ઉખાડી નાખ્યા? શું ઉખાડી નાખ્યા હતા? હાથ. 10 હાથ. કયા હાથ? મસ્તક નથી ઉખાડ્યા, મુખ નથી ઉખાડ્યા. દક્ષિણ એટલે કે જમણો, વામ એટલે ડાબો. તો 10 ડાબા હાથ ઉખાડી નાખ્યા હતા, એટલે વામ બાહુ આવે. જટાયુ વદતી કે પરદારાભિમર્શનાથ નીચાંગ ગતિમ નિવર્તય. આજ્ઞા આપી છે ભાઈ કે તું આ નીચ ગતિમાંથી અટકી જા. નિવર્તય એટલા માટે આવ્યું, બરોબર. કયું વિશેષણ જટાયુને પક્ષી રાજા બનાવે છે? ધારદાર ચાંચ, શત્રુઓનું દમન કરનાર, મહાબળવાળો કે પક્ષીઓનો રાજા. તો ખગાધિપ, ખગોનો અધિપતિ એટલે કે પક્ષી રાજા. એવું કહે છે કે ભાઈ જટાયુ પક્ષીઓનો રાજા હતો. નેક્સ્ટ. શ્રીમાન જટાયુ કેવી વાણી બોલ્યો? શુભામ ગિરામ. કેવી વાણીમાં? શુભામ ગિરામ એટલે કે શુભ વાણીમાં બોલ્યો. જટાયુ અને રાવણમાં વૃદ્ધ કોણ, યુવાન કોણ? તો ભાઈ જટાયુ વૃદ્ધ અને રાવણ યુવાન. સિમ્પલ વાત છે. જટાયુ વૃદ્ધ, રાવણ યુવા. રાવણની ચાપ કીદૃશમ આસિત. ચાપ એટલે થાય ધનુ. સમાનાર્થી પૂછે ખબર હોવી જોઈએ. ચાપ બરાબર ધનુ. હું ચાપનો સમાનાર્થી શબ્દ થાય ધનુષ્ય. એટલે ચાપ એટલે ઓલી સ્વિચ નહીં સમજવાની. ચાપનો અર્થ અહીં આપણે શું લેશું? ધનુષ્ય. લખવું લખી નાખજો ક્યાંક, બરોબર. ચાપ એટલે ધનુ. હવે એ ધનુષ્ય કેવું હતું જે રાવણનું હતું? મુક્તામણિ વિભૂષિતમ. મુક્તામણિ વિભૂષિતમ. મુક્તામણિથી વિભૂષિત હતું ભાઈ. હતું ને? હતું જ ને. ચલો. ભગ્ન ધનવા રાવણ કુત્ર પતિત. ભાંગલા ધનુષવાળો રાવણ ક્યાં પડ્યો? પૃથ્વી ઉપર. ભૂવી એટલે કે પૃથ્વી ઉપર. જટાયુ રાવણસ્ય કિમ ઉત્પાટયામાસ. જટાયુએ રાવણના શું ઉત્પાટયામાસ? ઉખાડી નાખ્યા. કેસાન. જટાયુએ રાવણના કેસાન ઉત્પાટયામાસ. જો વ્યપાહરત એટલે કે ઉખાડી નાખવા. ત્યાં વ્યપાહરત હશે ને ત્યાં હાથ આવશે. ઉત્પાટયામાસ આવશે ને ત્યાં વાળ આવશે. તો ઉત્પાટયામાસ કેસાન. કેસાન એટલે કે વાળ ઉખાડી નાખ્યા. નેક્સ્ટ પ્રશ્ન છે. વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? ગઈઢો જટાયુ એમ કે છે કે ભાઈ હું ગઈઢો, હું વૃદ્ધ છું, તું યુવાન છે, તારી પાસે બાણ, તીર, રથ, કવચ છે, છતાં પણ મારી પાસેથી હેમખેમ રીતે સીતાને લઈ જઈ શકે નહીં. નહીં લઈ જઈ શકે. ડન. જટાયુ પાસે આયુધ કયા કયા હતા? આયુધ એટલે થાય શસ્ત્ર. કયા કયા હતા? એક એના નખ એટલે કે નહોર, પાંખ
અને ચાંચ, આ ત્રણ એના શસ્ત્રો હતા કે નહીં? નખ, પાંખ અને ચાંચ. રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો, ધડામ દઈને પડ્યો એવું નહીં લખવાનું. જેનું ધનુષ ભાંગી ગયું છે, તીર ભાંગી ગયું છે, ધનુષ અને બાણ ભાંગી ગયા છે, રથ ભાંગી ગયો છે, સારથી ને ઘોડા મરી ગયા છે, એવો રાવણ સીતાને હાથથી પકડીને ધરતી ઉપર પડ્યો. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? રાવણનો ગુસ્સો આવ્યો ત્યારે શું કર્યું? તો કે જેની ક્રોધથી તાંબા જેવી લાલ આંખ થઈ ગઈ છે, કવચ કુંડળ થઈ તપી ગયા છે, એવો રાવણ જટાયુને મારવા એની તરફ દોડ્યો. આવું જ કર્યું હતું ને. અંતે જટાયુ શું કર્યું? અંતે જટાયુએ ચાંચ વડે પ્રહાર કરી અને રાવણના 10 વામ બાહુ એટલે કે ડાબા હાથ, વામ બાહુ એટલે કે ડાબા હાથ ઉખાડી નાખ્યા. અંતે જટાયુએ ચાંચ વડે આક્રમણ કરી અને રાવણના ડાબા હાથ ઉખાડી નાખ્યા. તો આઈ થિંક સમજાણું હશે આ ચેપ્ટર પણ. અને મિત્રોને શેર કરી નાખજો. ભાષાંતરમાં IMP ચેપ્ટર છે અને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, નીચે કમેન્ટરી કરતા જજો કેવું લાગે છે, તો મને આગળ ખબર પડે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.